મસ્ત પાકી. ઠંડી ટૂંકી પડે એટલી કરી. અત્યારે અમારા બેગ થઈ ગયા છે બધા પેક. વિશાલનું બેગ એ પેક થઈ ગયું છે. લઈ જવા માટેની જોડી નીકળાઈ ગઈ છે. કમ્પ્લીટ રાખી દીધું. ચાલો બેગ પેક કરી લઈએ. અત્યારે બેસી ગયા છે મમ્મીના રિવ્યુ માટે. હાય પાયલ દીદી, તમારો ઓર્ડર અમને મળી ગયો છે. પેકિંગ પણ બહુ સરસ, એમ જ સરસ રીતે પહોંચી ગયું છે. અથાણાનો ટેસ્ટ પણ બહુ જ સરસ છે. અને હું તમારા ફેમિલીના બધાના વ્લોગ રોજ જોઉં છું. બહુ સરસ વ્લોગ હોય છે. થેન્ક યુ સો મચ કે તમને અમારા અથાણા બહુ ભાવ્યા. ત્યાર પછી અનધર રિવ્યુ છે પાયલબેન. મને ફરસાણના પ્રાઇસ લીટ મોકલશો પ્લીઝ. ગરમર અને ગોળ કેરીના પિકલ બહુ જ સરસ છે. થેન્ક યુ. આપણે યુકેથી સ્પેશિયલ રિવ્યુ આવેલો છે. પછી આમને આપણું ગુંદા કેરી પહોંચી ગયું છે. આ એની વોઇસ ક્લિપ છે. અને એમણે ભરી પણ દીધું છે. પાર્સલ મળી ગયું છે. અથાણું બહુ સરસ છે. થેન્ક યુ. તમારા મમ્મીને અમારા વતી થેન્ક યુ કહેજો. અને દ્વિજાને અમારા વતી લાડ લડાવજો. શ્યોર થેન્ક યુ. અને મમ્મીને હું શ્યોર થેન્ક યુ કહીશ કે તમને અમારા અથાણા બહુ ભાવ્યા. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મોર્નિંગ બહુ મસ્ત થઈ ગઈ છે. હેપીલી થઈ છે. ઓહો એ વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બોલો, ગુડ મોર્નિંગ બોલો. આપણી હારો હાર વિશાલ એને ઉઠી જવાનું. આપણે જેટલા વાગે ઉઠો એટલા વાગે એ ઉઠી જાય. અત્યારે ઉઠી એટલે સ્ફૂર્તિ નથી ઊભું રહેવાનું. હા, ઊભું રહેવાની સ્ફૂર્તિ નથી. એટલે મેં કીધું તમે છે ને પપ્પા હમણાં આવશે ને એટલે અહીં હિંચકાવશે ઝૂલે. એટલે તમે એનું ઓશિકું ને બધું તમને લઈ દઉં. એને સુર આવું તે તમારે નાસ્તા પાણી હું કરી દઉં. રેડી? આમ જો આમ જો આમ જો. એ બધું આંખમાં નીંદર ભરી હોય પણ ઉઠવાનું તો નહીં જ અમારે. અરે હુવાનું તો નહીં જ. ત્યારે જો વિશાલ દ્વિજાને રમાડે છે. મમ્મી પપ્પા ગયા છે મંદિરે. વિશુ, આજ તમારે બેગ પેક કરવાનું છે ને તમારું બેગ પેક કરવાનું છે ને સુરત જવા માટે અમે થયા તૈયાર. શું પહેરવું છે તમારે? છે એટલે કે એક જ જોડે હોય એમ ને? આજુ દાંત તો જો કાઢે. એ મરવાલો તારે આવવાનું છે? નથી લઈ જાવી, અહીં નહીં રાખવીશ. હા એ મરવાલો. હા બીજું હા સારું, હાલો તમે બે રમો. ત્યાં આપણે જે કિચન તરફ, કારણ કે નાસ્તા પાણી બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. વિશાલને 8 વાગે તો નીકળવાનું છે. ઓલરેડી 7:30 થઈ ગયા છે. તો આવી જાઓ કિચનમાં. અને અમારે મધર બાંધી ગયા છે લોટ રોટલીનો. તો ચાલો રોટલી કરી નાખીએ ફટાફટ અને એક ગેસે ચા મૂકી દઈએ. નારાયણ મમ્મી, હું હમણાં ઈ જ કહેતી હતી તમને રસોડામાં હતી ને મમ્મી પપ્પાને યાદ આવવાની છે હમણાં અમે જાઉં ને પછી દ્વિજા. પપ્પાને દ્વિજા યાદ આવવાની છે કારણ કે બધાય નાસ્તો કરી લે. પપ્પા છેલ્લે નાસ્તો કરે છે હમણાં. શું છે તમે રસોઈ બનાવતા એટલે રોટલી તો હા એમાં હું હજુ તો હું એક રોટલી નહોતી ખાઈ રહી તે મમ્મી 3 રોટલી ખાઈને લઈ. મેં કીધું હજુ તો મારી એકેય નથી ખૂટતી. કેવી રોતી હતી પણ. ગમે ત્યાં સુધી વાંધો ન આવે પછી જે ડખા ને પછી કોઈ ના નહીં. અરે તેડું તો હાથમાં નો રહી. હું એ નિંદર આવતી એને એટલે મજા ન હોય એટલે પછી એમ થાય ને. પછી એમ થાય રીમા કરે તે મમ્મી આ કેટલું વરદી લગી રોવે આવી રીતે આમ. એટલે એમ તો ઈ રોયા તો કરે જ. એમ તો આ રોયા હજી તો રાખતી. હાલ એમ તો અમે ઈ સંભાળતા હતા. હા કિંજલ દીદીને હજી કે હક નો લેવા દે. એમ ક્યાંક આવ્યા હોય કે ગયા હોય ને તો મમ્મી આ દે. મમ્મી છેડો પકડેલો જોઈ વાહેનો. હા છૂટા રમતા હોય ઘણા પછી માના બહુ એવાય હોય તો આગાનો જાય. એટલું હોય ને તો રીમા કરે બે હોય ને વાળા કરે. હા તો રેમા કરે બાજ જાય એટલે ઈ પછી રસાણું લાગે. અજાણું લાગે. એટલે મમ્મી સિવાય ગમે ત્યાં આપણે કોકની ત્યાં બેહવા ગયા હોય કે પ્રસંગમાં ગયા હોય ને તો એને મમ્મી મૂકે જ નહીં છેડો.
તે એવું બે છે છોકરી ભેગી થાય એટલે બાજુ રહે જ નહીં. હા આપણે બોનસ રૂહીને છે. હા કેમ કે એકબીજા કે રમકડા ઓલે જોતું હોય ને, ઓલે જ જોતું હોય. હા એકલું હોય ને તો શાંતિથી રમ્યા કરે ટકો થાય. આપણે આરોહીને એકને રાખીને ઘરે તો શાંતિથી રમ્યા જ કરે કરતી હોય. પણ રોહી હોય ને તો બે બાર બે બેનું બાંધે એને જેવું છે તે અત્યારે જો મસ્ત કપડાં અમારા ફરી ગયા છે કપડાં હું કીધે કામ ધીમે ધીમે ઉપાડી મેં કીધું અમારે ચાર્જિંગમાં મુકાઈશ મોબાઈલ તે બેન કલાક ચાર્જિંગ થાય કલાક ચાર્જિંગ થઈને પછી 3-4 કલાક હાલે પાછા ઉઠી જાય. પાછા ઉઠી જાય એમ જ હોય, નાના એમ જ નાના હોય. હોય તેમ જ હોય ને હવે વિશાલને કેવું છે બહુ ચોખ્ખું જોતું ને હવે એને કે ઘર ચોખ્ખું નહીં રહે તમારું નાના તો આપણે રેડી જ છે. કિંજલ આવતી ને એટલે બહુ કહેતા એ તાર છોકરી ભરી મૂક્યું બધું બે છે ને એટલે ઈ આ બધા મોટી થાય ને ખાવા શીખશે ને તી જોજો તમે મમ્મી આપણે એને ખાવા દેતા હોય તો મમરા ને વાઈટ કો મૂકી મમરા મૂકીને વ્યાજ પરાણે જીદ કરે હાથે ખાવાનું કરે હા. ઢોળે એટલે આખા વગડે મમ્મી આખી ઓસરી મમરા થાય પછી એ બધાના વીતી હોય. બધાને વીતી હોય પણ આ એવો સમય છે પપ્પા કે જે બીજી વાર ક્યારેય જિંદગીમાં પાછો નહીં આવે એક સુખદ સમય આવે. બહુ સારી એવી લાઈન હતી મેં સાંભળી હતી હા. કે અત્યારે માને એમ થતું હોય ભાઈ કે પેલા નીંદર મારી જેમ જ પેલા નીંદર પૂરી થઈ ગઈ હોય બધી અને પછી આવે ને તો એમ થાય કે મારો છોકરો આવે તો મારી નીંદર પૂરી નથી થતી ને મારે કે હક નથી ને હું 2 વર્ષ લગી કે જઈ શકતી નથી ને એમ પછી કે તમે તમારા છોકરાને પૂરતો સમય આપો કારણ કે એ જેટલું છે ને અત્યારે માનો એ 5-6 દિવસનું હોય 1 મહિનાનું હોય તો એ ભવિષ્યમાં પાછું 1 મહિનાનું ક્યારેય નથી થવાનું એટલે આ જિંદગી છે ને એ સુખ દુઃખની જિંદગી છે. હા હસી ખુશીની જિંદગી છે. જે સમયે જે સારું લાગતું હોય ને એ સમયે સારું લાગે. અત્યારે હા. છોકરા રડતા હોય તે સારું લાગે. હા પછી આપણે રડતું સારું લાગે. નો જ લાગે એટલે એનો સમય છે. એનો સમય છે આ રોવાનો રમવાનો રડવાનો બધો એનો સમય છે. હા એટલે એ સમય એનો પસાર થઈ જાય પછી આપણી જોડે એ રહે ને એને પછી બીજા રમાડવા પડે પણ બધું હાલે. સાચી વાત છે આ બધું પ્રક્રિયા ચાલુ જ પ્રક્રિયા રહેતી. ચાલુ જ રહે છે નાનેથી બહાર ભણવા મોકલી દે છોકરા હા. મા બાપનો પ્રેમ મળે છે મળે પછી નહીં. એને મા બાપને વિશે પ્રેમ જ ન પ્રેમ જ નો રે અલગ અલગ હોય. એટલે મન એવું જુદા થઈ છે જાય. મન જુદા થઈ જાય એટલે નાનપણમાં હોસ્ટેલમાં આપણે એમ ભવિષ્ય માટે મૂકતા હોઈએ પણ થોડું પણ મોટું થાય ને ત્યારે તઈ મુકાય એમ છે ને આપણે આપણી હારે રખાય એને આપવાનું હોય. પ્રેમ આપવાનો એટલે એ કે તમે એમ વિચારતા હોય કે આ આવ્યું પછી મારું ઘર સાફ સફ નથી રહેતું અને એ કે એ બધુંય થઈ જાય 10-12 વર્ષનું થાય ને તમારી નીંદરે પૂરી થવા મળશે તમારા શોખે પૂરા થાય અને તમારું ઘરે સાફ સુફ રહે આ અત્યારે નીંદર કરવી એ તે નથી આવતી. હા આમ તો શું નીંદર આવે? સાચી વાત છે. નાના હતા તે અમારે નીંદર પૂરી ન થતી. સાચી વાત છે નો ઉઠવું હોય, નો ઊંઘવું હોય તો નો નો હા અને છોકરા રોતા હોય. હું હોય તો નીંદર ન આવે. અને અત્યારે હાવ નિવૃત્તિ છે બપોરે કોઈ કહે કે આખી બપોર તમે તો સુઈ જાજો હું હોય તો હાચ્યા કરે. એ હોવાનું છે. હાડકા અમને નથી કળતા. હા તે હજી એવું વાર છે. છે થોડી. હજી વાર છે હજી થોડાક વર્ષોની વાર છે પપ્પા પછી બીજા નહીં જાય મગ બા લાવું હું પગ દબાઈ દઉં તમારા બા હાલો હું આમ કરી દઉં પગ દે પગ દુખે છે. તો એવું છે તો અત્યારે એ લાઈફમાં અમુક અત્યારે મોમેન્ટ એવા હોય કે જિંદગીમાં બીજી વાર ક્યારે નથી પાછા આવવાના હવે આ અત્યારે 3 મહિનાની છે આ ભવિષ્યમાં પાછી 3 મહિનાની ક્યારેય નથી થવાની એટલે એ જિંદગી છે આ જીવી લેવાની કારણ કે એમ કહે ને પપ્પા કે આપણે કઈ બાર નીંદર પૂરી નથી થતી પણ નીંદર પૂરી કરવાની જ ન હોય. હા. કોઈ એમાં જ આપણે રહેવાનું. એમાં જ રહેવાનું હોય એને નો રોર આવે કરવાનું. એને મોટું કરવાનું એને ધ્યાન દેવાનું એમાં. ઈ જ કરવાનું. જિંદગી હંમેશા સમજૂતીથી જીવી લેવાનું હોય. હા જેવો સમય એવું પ્રમાણે જીવી લે એ સમજૂતીથી જીવ્યા કહેવાય. સાચી વાત છે એમાં જ મજા છે. બાકી સમય નો હોય ને એ સમયનો આપણે કામ કરવા જઈએ ને એમાં દુઃખી થાય. એમાં દુખી થાય આ વસ્તુ એવી છે. હા જે સમયે જે કામ થતું નહીં કરાય. એ કરાય બાકી સમય વગરનું તમે કામ કરવા જાય એમાં દુઃખી થાય. એટલે એ કે ઘણા કહે કે અત્યારે તમારે છોકરાને સમય આપી દેવાનો પ્રેમ છોકરાનો મેળવી લેવાનો પછી છોકરા મોટા થાય એની રીતે એની જિંદગીમાં બિઝી થઈ ગયા હોય પછી આપણે એમ કહીએ કે અમારા છોકરા મને પ્રેમ નથી મારો કયો કરતા કરતો નથી, હા. હું કયો કરતો નથી. પછી એનો period એવો ઈ આવી ગયો. હા. પછી ઈ કામ કરવા એ કરે ને એમ કરવા દેવાય પછી. એને કરવા દેવાય કેમ કે યાર બધી સમજૂતી આવી ગઈ હોય. હા પછી કે એની જિંદગીમાં બિઝનેસમાં આગળ વધતું હોય અને નોકરીમાં આખો દી બીઝી હોય પછી એમ કે મારો છોકરો મારી યારે આવી રીતે નથી નો બેસતું રહી કેમ શકે ને. નો રહી સમય શકે ત્યારે દોડવું પડે. દોડવું પડે સમય નો દોડે તો એ સમય એ પાછળ બહુ થઈ જાય. મસ્ત લેખ હતો સમય પાછળ થઈ જાય. ત્યારે એમ. સમય હા સાંજે આવે તો 10 મિનિટ આપણે બેસીને આખા દિવસની વાતચીતું કરીએ અને એ સમય લેવો જોઈએ, જરૂરી છે. હા. એટલે સમય તો મા બાપને ઘરવાળીને બધાને આપવો પડે. આપવો બાળકોને પડે બધાને બધાને સમય સમય આપવો પડે તો સાંજ 9 વાગે આવે ઉઠી પાછા સવારે 6 વાગે ટિફિન અને લઈ આ લાઈફ તમને હું કહું ને મમ્મી તો મુંબઈની લાઈફ ખરેખર કે તમારા છોકરા હજી સૂતા હોય ને ત્યાં મા બાપ નીકળી ગયા હોય અને છોકરા સુઈ ગયા હોય ને તો મા બાપ આવે સુરતમાં એમ 50% સુરતમાં એવું છે. હા કેમ કે સવારે છઠ્ઠા પેલા જતા હોય હા એટલે વહેલા જ નીકળવું પડે બિચારાને. ટિફિન લઈને વ્યા જાય તે સાંજના છેક એને આવે જવું પડે, એને સમય કરાવે. હા આ બધો સમય વેટ પણ કરાવે સમય હા. વેટ કરાવે વેટ
અને મુંબઈ તો ક્યાંનું ક્યાં તમારી જોબ લાગી હોય, તમારે બહુ દૂર જવું પડે એમ. આમ કેમ લોકો એરું નીકળી કરે જાજા માણસો ભાગતા હોય એમ જ બધા ભાગતા હોય તો ઈ આખું કોઈ રાહ જોવે જ નહીં ન્યાય. હા આખું ભાગતું જ સિટી. રાત્રે તમને એમ લાગે દિવસ જ છે હજી. આપણે લાગે ક્યાંક તોફાન દિવસે આ માણસો બધા ભાગે છે તો પણ એ તોફાન નો પડે દોડવું જ પડે. દોડવું જ પડે એવું છે. થોડી તો સમય ના આવીએ છીએ. હા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો લાઈફમાં આવું છે. એટલે અત્યારે બધું એમ તો હાથે કામ પડતા મૂકીને પેલા એને હાચવવાનું, એટલે એનું સમય પસાર થઈ જાય પછી આપણે ફ્રી જ છીએ પાછા. ઈ નાનું હોય એટલે આખું ઘર એની માથે ઊભું રહે. અને ઈ બોટું થાય ને આપણે કે પાણીનો લોટો એમ ને હા નહીં હું નહીં આપવા. કેવા ખંભા બોલાડે, આપણે સીધું ઈ નહીં કરવાનું. આપણે એની માથે સતત ઊભું સતત ઊભું રહેવાનું. રોહી હોય તો આપણે કે પાણી દે ને. નહીં હું નહીં દઉં. બા તમે લઈ ગયો ને કે તમારા હાથ નથી એમ કે. તમે લઈ ગયો ને ઊભા થઈને એમ કે. હવે એમ નાનો હોય ને રોતો હોય તો આપણે કેટલા એની માથે ઊભા સેજ રોતો હોય તો વિશાલ એમ કે આજે જેવું થયું હતું. ઈ કંઈક 3:30 પોણા 4 વાગે ઘોડીમાં કાઢીને તો બહુ રોતી હતી. અરે ઈ કે લે આ નહીં કે શું કરો છો? અરે મેં કીધું લવ જ છું પણ મને તો કાંક ઊભી થવા દ્યો. એટલે એવું છે. તો તમને ના પાડે ને સારું લાગે. હા. જો મને આનો પાય નો પાય ભરી દે તો તમે દુઃખ નો ભરે દુઃખ થાય. હા. પણ એ નો ભરે તો દુઃખ નો થાય. દુઃખ નો થાય. ઈ જ બાળપણ. બાળક બાળપણ છે. એટલે એમાં જેવું કરે ને એને જે શોભે શોભે. તમને સારું લાગે. સારું લાગે. બધાને શીખવું પડે છે. સાચી વાત છે. જિંદગીને એમ. એટલે એવું છે. ઉંમરમાં એનું બાળપણ જ એવું છે, સોનાની સમય છે પ્રમાણે વર્તન અત્યારે. કરવું જરૂરી છે. હા સમય પ્રમાણે વર્તન થાય. સમય બાર વર્તન કરાવે એ દુઃખ આવું દુઃખ. હા તો એવું છે. હાલો હવે મસ્ત અત્યારે સવારની બધી વાતચીત થઈ ગઈ. હવે પેલા કપડાં સૂકવી દે, રસોડું ક્લીન કરી નાખીએ, એટલે ફટાફટ બધું કામ છે ધીમે ધીમે પતાવતા જઈએ. પછી કરવાનું છે અમારું બેગ પેકિંગ, એટલે બધું ધીમે ધીમે આગળ કરતા જશે. નથી હું કે નથી કંઈ કરવું, તેડી નાટા મારો તો બધી મજા આવે. ક્યારના મમ્મી હિંચકાવે છે. હવે થોડીક નીંદર ભરાણી છે આંખમાં. અત્યારે મમ્મી હુવે જ ને 11:30. હમણાં જો 11:15 થાય છે. 12 પહેલાં તો મેડમ ઉઠી હોત જાય. અત્યારે ઊંઘી જાય સારું પછી આપણે ખાવાનું ટાણું તો એવું છે. અને અત્યારે કલાકે નથી હોતી મમ્મી. હવે 20-25 મિનિટ તો એને બહુ થઈ જાય છે. હોતી નથી. એ મમ્મીએ 4-5 તો આલેડા પૂરા કર્યા. તે અત્યારે જો કિચનનું કામકાજ અમારું ચાલુ છે મસ્ત. અને અહીંયા આપણે મગ મૂકી દીધા છે. બધો વઘાર કમ્પ્લીટ થઈ ગયું છે, પેસ્ટ વેસ્ટ બધું નાખીને. અને અહીંયા 2 રોટલીનો લોટ બંધાઈ ગયા છે, એક આ વાળો અને એક અહીંયા આ વાળો. એટલે 2 લોટમાં થયું છે એ રીતનું કે આ લોટ જ્યારે બાંધતી હતી ને ત્યારે મારું બ્રેસલેટ તૂટી ગયું. તે આ લાઈનમાં મેં મોતી ગણ્યા ને તો 18 મોતી છે. પણ અહીંયા 12 તમને હું મોતી ગણાવું ને તો અહીંયા 4-5 જ મોતી નીકળ્યા છે. એટલે બાકી બધા મોતી જતા રહ્યા છે લોટની અંદર. એટલે મને તૂટી ગયું તો મને શું એમ કે 12 પડ્યું. એટલે મને એમ કે બધા મોતી 12 નીકળી ગયા છે, પણ 12 નથી નીકળ્યા. લગભગ 9-10 જેવા મોતી આની અંદર ને અંદર જ છે હજી. એટલે પછી મેં મમ્મીને કીધું, મેં કીધું રોટલી કરી નાખીએ ને હાલો વચ્ચે આવતા જાય ને તો મોતી કાઢતી તો જાઉં, પણ કદાચ કોઈકને એક મોતી પેટમાં વયું ગયો હોય ને તો બી મોંઘું થાય. એટલે મમ્મી કે 15 રોટલીનો લોટ ભલે ગયો, નવો લોટ બાંધી નાખી. તો આ ગોઈ તો મને એક મેળો અને બાકી તો ક્યાંય અંદર વયો ગયો હોય. તો એટલે ગોઈ તો ભેગો એમાં એવું થયું, તૂટ્યું ને. એટલે મને બે નહીં કે અંદર મોતી પીડા છે. મને એમ કે 12 તૂટ્યું છે. પછી મારી નજર મોતી ઉપર ગઈ. મેં કીધું મોતી તો છે નહીં આમાં એટલા બધા. મેં મોતી ગયા ક્યાં? ત્યાં મેં એક હાથ મારી દીધો હતો આમ. તો મેં કહું વૈયા ગયા હોય તો ઉપાધિ થાય. પાછું એ પથ્થર કોઈ રીતે ઓગળે નહીં ને કાંઈક બીજું થયું હોય તો મોંઘું પડે મારે 15 રોટલી વાહે. તો અત્યારે એની હવે આપણે નીકળતા જશે એમ કાઢી અને ગાય કૂતરાને ખવડાવી દઈશું રોટલી. અને ફિલહાલ આપણો જે ઓરિજિનલ લોટ છે એની રોટલી માંડી દઈએ. અને બ્રેસલેટના મોતી હવે જેટલા મારા મળે એ પ્રમાણે રાખશું. અધરવાઇઝ આ જે છે એ મારે નેક પીસમાં કામ આવશે. બાકી આ મને એટલા મોતી મેળા છે. બાકી જેમ જેમ મોતી નીકળતા જશે એમ એમ આપણે ભેગા કરતા જઈએ. ફાઇનલી આપણી બપોરની ડીશ થઈ ગઈ છે રેડી. ચટપટતું મગનું શાક, ઠંડી છાશ અને સિઝનની છેલ્લી કેરી આમ કહીએ તો, અને રોટલી. મગનું શાક આપણું બનીને થઈ ગયું છે એકદમ જોરદાર કમ્પ્લીટ. અને આપણી કેરી એટલી પાકલ નીકળી છે અને બહુ મસ્ત છે, ટેસ્ટમાં બેસ્ટ. એટલે એટલી મસ્ત પાકેલી નીકળી છે ને, એટલે આમ કહીએ ને તો સિઝનની છેલ્લી કેરી. હવે કેરી આવવા પણ છે નહીં, તો છેલ્લા આપણે 2 બોક્સ મંગાવેલા હતા. એટલે એમાંથી થોડી પાકતી જાય છે, એટલે આપણે ખાધા જઈએ છીએ. ચાલો ભગવાનને થાળ ધરી લઈએ અને ત્યાર પછી આ કેરી થોડી હજી ફ્રીજમાં મૂકી દઈએ. પછી વિશાલ આવે એટલે એકી સાથે મસ્ત બપોરા કરી લઈએ. અને સ્પેશિયલી અમારે વિશાલે આવતા વેત કેરી જ ઉપાડી. કેમ પાકી વિશાલ? એટલી ઘડી એમ તો મેં કીધું મેં સીઝનની છેલ્લી કેરી જેટલી મસ્ત પાકી. ઠંડી ટૂંકી પડે એટલી ઘડી છે. તો મમ્મી ઈ જ કહેતા હતા કે ઉપરથી આમ તો છાલ તમે જોઈ શકો છો. પપ્પા ફેરવો તો છાલ કેવી છે.
આમ જો એકદમ લીલી છે તોય તે કેરી એટલી કેસરી છે. એક નંબર ફળ આવ્યું છે. નવસા ગરમી ખાધી ને આ એટલે બહુ હા. ગરમી જે ખાય ને એ વધારે આમ સશક્ત થાય. એમાં પાકે વધારે અને ખાય. કેરી કે માણસો બધું બધુંય. બધુંય. ગરમી જે સહન કરે ને હા. એમાં મીઠાશ અને મજબૂતાઈ બધું થાય. હા અને બધું પપ્પા આવે. જે ઓલા શું કહેવાય તડકામ કામ કરે ને એટેક બહુ ઓછા આવે બસ અને એસી માં રહે એને જાજા આવે. લોહી ઠરી ગયું હોય ને જામી જાય. સાચી વાત છે. હમણાં ગરમ થાય હોય સરખું ખાવું થાય. નસો બધી ખોટી હોય. હા સાચી વાત છે. ઘણો ફેર પડે. ઘણો ફેર પડે એટલે કામ કરતું શરીર હોય ને એમાંય ઘણો ફેર પડે. ઓલું બધું રઘુ બધું જામી જાય. હા લોહી જામી જાય. લોહી જામી જાય કારણ કે એસી માં બેહવાનું હોય જાજા ભાગે જે ખુરશી ઉપર બેઠા રહેતા હોય એટલે એ લોકોને વધારે ઓલું થાય. તો મારે નકરી કેરી ખાવાની. તમારે આમ જોતા એ તો વાતોન વડામાં ચોથી તો ચાલુ કરી હા, મમ્મી કેરી દમ. એ તો ખાવ ચોથી શીર તો એને ખાઈ લીધી અમારે બધાને ખાવાની છે હજી. આ જો મગનું શાક મસ્ત રોટલી ની બધું કર્યું છે તો બધું મિક્સમાં હે ને કાંઈ ઘટે નહીં. તો વાંધો નહીં સારું હાલો અત્યારે મમ્મીએ ઘણી કોઈ હતી એમાંથી એટલી નીકળી તેટલી અમે સુધારી બાકી હજી મમ્મી ધીમે ધીમે પાકતી આવશે હા, એમ પાક. એવું છે તો ચલો આવી જ જાઓ બધા જમવા બપોરનો 1 અને અત્યારે છે કે યાદ આવ્યું છે બંધે બંધમાં ગાડી આવેલી એમાં કાંઈ થયું નહીં ઇડલીનો લોટ રેડી હતો મારી પાસે અને મેં મમ્મીને અંદરથી પૂછ્યું કે મગ કરતી હતી ને ત્યારે મમ્મી પલાળ્યું તો મમ્મીએ ડોકો લેવું ના મામા મેં કીધું નહીં પલાળ્યું હોય મમ્મીને ખબર ય નથી હું પલાળી અને હું એટલે પપ્પા કહે કે બે બંધે બંધમાં કર્યો મને શું કે તમે હું દ્વિજા રોતી હતી ને સવારે તો તમે કિચનમાં આટા મારતા હતા ને તો મેં કીધું કહીએ તો ટોકાઈ જાય ને તો ઓલા બધા હતા મને મગજમાં જ નથી રહ્યું એમાં હું પલાળું કાલ વાત થઈ હતી કાલથી જ આપણે મેં નહોતું પલાળશું. સવારે યાદ કરાવજે હા પછી મને કાંઈ યાદ જ ન એટલે આવ્યું લગભગ મેં 10:30 કેમ તમે મગ ઓલા કરવા ગયા ને તે મેં પૂછ્યું મેં કીધું તો મેં કીધું નહીં પલાળ્યું મેં કીધું થયું મેં કીધું નહીં ખાવી હોય આજે ખાવીશ તી કીધું તેમ પછી વિશાલે અત્યારે પૂછ્યું તો સારું થયું પણ એમાં એવું છે અત્યારે ગરમી એટલી છે તડકો ય છે એટલે મમ્મી મેં કીધું હાથો આવી જાય આમ થાય મોડી થાય છે 7:30 પોણા 8 જેવું તો થઈ જાય છે કે આરામથી હાથો આવી જાય ઓલું આપણે 6 વાગ્યામાં આવી જતો કા મમ્મી હા તડકો એટલે તડકો હોય ને એટલે આવી જાય નહીં વાંધો આવે કે અત્યારે જો અથાઈ છે અને સ્પેશિયલી બનશે સાંજે ઇડલી સાંભાર ઇડલી છે આજે. હા જો ટોકાઈ જાય પાછું આ ટોકવામાં જ બધું બંધે બંધમાં અકાર્યું ને પલાળતા ભૂલી ગયા હતા કસોડા રહી જાય તમે ઇડલીઓ ગલ્લા. હાચી એમ વાત. કહેતા નથી. સાચી વાત છે અત્યારે વિશાલ સંભાળ્યું હતું એમાં પલાળી તો એવું છે કરવાનું પછી હા. રાબડું ખાવું પડશે. રાબડું પીવું પડશે. રાવડું પીવું પડશે તેવું છે અત્યારે જો મસ્ત કેરી નીકળી હતી જોરદાર એક બેના દૂધ પાક વઘાર નાખ્યો. હા એક બેના વઘારેલું રાબડું ખાવું. મેં પહેલી વાર નહોતું અડદની દાળ બનાવવાનું હતું તે બધા નકરી અંદર પાણી જ દેખાય અડદની દાળ તો કે દેખાય જ નહીં કારણ કે એમાં બ્લેન્ડર મારી દીધું હતું મેં એટલે એ દી તો અડદની દાળ પપ્પા કે આ શું છે દાળ ભાતની દાળ છે કે અડદની દાળ છે એવું થઈ જાય. યાદ છે તમને પપ્પા ઘણો ટાઈમ થઈ ગયો હાવ. પહેલી વાર બનાવી હતી દહીં મેં પછી નેગેટિવ માથે એટલે એ તો ભૂકો જ થઈ ઓલી થઈ જાય. પાણી દાળ થઈ જાય ને. જો દાળ બનાવી એવી થઈ જાય. તો બેટર બાંધી આપી. અને દાળ ક્યાંય દેખાય ને નકરું પાણી તરતું હતું ઉપર પછી મેં કીધું ઉકાળીને એટલે ઘાટી થઈ જાય ઉકાળીને થાકી ગયા તો હોય ને એટલે આમ આમેય પતરાય. હા આમેય થોડોક ઓછો મને આવડતી નહોતી બનાવતા પણ આમ આવડતી હતી કે આમ કરાય તો આમ થાય બધું એમ તો એવું હતું તો અત્યારે જો મસ્ત જમી કારવીને કમ્પ્લીટ થઈ ગયા તમને ડિટેન કરી દેવું છે અત્યારે મસ્ત એવું છે. હા પછી સાંજે પ્રોગ્રામ છે એટલે એ તૈયારીમાં છું એટલે સાંજે કંઈ થાય નહીં એટલે અત્યારે હમણાં બપોરે સુએ ને એટલે તમને હું કરી દઉં એટલે 15-20 મિનિટ રાખો ને એટલે બધું ડિટેન ગાયબ હાલો અમે તૈયાર જ છીએ અત્યારે. તો આમ પ્રસંગમાં જવું છે કે વાતું એ તો શું કરવું છે પપ્પા એ તો પૂછો પપ્પાને સમજાણું નહીં હોય હું કામ જ કરું. પૂરું થાય પછી પૂછું ને હું. હા એટલે મેં કીધું પપ્પા જોવે છે પણ સમજાણું નહીં હોય શું કરવું છે એમાં કંઈક કરવાનું છે એ. હે? એલું ઓલું પેકેટ આવે કરવાનું છે. હા વોશ બ્રશ શું કહેવાય? હા થોડું કરવા માટે. ઓલું મોઢું થોડું કરવા હાટું પીઠી સોળતા. પીઠી જોડતા સમજ્યા? એટલે છોકરાઓને ક્યાંક ઓલા બહાર ગયા હોય ને તડકો બડકો લાગી ગયો હોય ને તો એનાથી વાન ઉગડી જતો એમાં દહીં ને એમાં હળદર એવું નાખીને ઉપર હા. દૂધમાં હળદર નાખીને કરતા હોય ને. હા એ એમાં અમે તમારી દૂધમાં લગાડ્યું જ નથી. પણ પછીની જનરેશનમાં તો એવું કરતા હોય એમ. હા ને હવે તો પપ્પા જેટલા છોકરીઓને પાર્લર છે ને એટલા જ છોકરાના છે હા. કે મેન સલૂનમાં બધાય પૂગી જ જાય મહિને ને મહિને કે પૈસા ફુગાવો થઈ જાય ને. સાચી વાત છે તું પપ્પા કે પૈસા માગવા ન હોય નહીં. ખુદ કમાય ખુદ વાપરે ખુશ કમાય, ખુશ વાપરે. હું કઈ જતો નથી સલૂનમાં. તમે તેને જ જાતા હવે એમાં ઓલું ટ્રીમર લઈ લીધું તો હવે તો કઈ ટેન્શન જ નથી આ તો હું ગામમાં ગઈ હતી ને જવાનું હતું, વાળ નથી કપાવવા, હા. જવાનું એટલે. એટલે આજ જાઓ તમે એટલે મને ઉતારતા જજો ને પછી વયા જાજો આ પેકેટ એ તું જ લઈ આવજો આ ને? પેકેટ હું ગામમાં ગઈ હતી ને તો બે લેતી આવી હતી તો મારે કઈ ટાઈમ રહ્યો નહીં કરવાનો તો મેં કીધું પછી રિસોર્ટમાંથી આવી ગયા એટલે પછી કઈ ટાઈમ ન રહ્યો એટલે મેં કીધું આજે હવે બે કરશું તે બપોર અમને સુએ ને ત્યારે કરીએ દીજે સૂતી છે ત્યારે બધું થાય આપણે એ કરી નાખ. તો પછી સાંજે છે ને મસ્ત મજાનું શાક બનાવ્યું છે જો મગ ને બધું નાખીને એ કરી નાખ. એટલે મસ્ત મજાનું શાક બનાવ્યું છે જો મગ ને બધું નાખીને એટલે મસ્ત મજાનું શાક બનાવ્યું છે જો મગ ને બધું નાખીને એટલે મસ્ત મજાનું શાક બનાવ્યું છે જો મગ ને બધું નાખીને એટલે મસ્ત મજાનું શાક બનાવ્યું છે જો મગ ને બધું નાખીને એટલે મસ્ત મજાનું શાક બનાવ્યું છે જો મગ ને બધું નાખીને એટલે મસ્ત મજાનું શાક બનાવ્યું છે જો મગ ને બધું નાખીને એટલે મસ્ત મજાનું શાક બનાવ્યું છે જો મગ ને બધું નાખીને એટલે મસ્ત મજાનું શાક બનાવ્યું છે જો મગ ને બધું નાખીને એટલે મસ્ત મજાનું શાક બનાવ્યું છે જો મગ ને બધું નાખીને એટલે મસ્ત મજાનું શાક બનાવ્યું છે જો મગ ને બધું નાખીને એટલે મસ્ત મજાનું શાક બનાવ્યું છે જો મગ ને બધું નાખીને એટલે મસ્ત મજાનું શાક બનાવ્યું છે જો મગ ને બધું નાખીને એટલે મસ્ત મજાનું શાક
થઈ ગયું આપણું મિશન કમ્પ્લીટ. તમારું કામ તો કરી નાખો. અમારું બાકી છે. અમારું મિશન કમ્પ્લીટ થઈ ગયું છે. હવે સાંજે ખબર પડશે. પેલા છે ને પાય હું વેલા મોડું વાયલું બહુ ના હોય હા આઈ માય તો એવું છે. તો અત્યારે જો મમ્મીનું કામ પતી ગયું. અમારું મેન હતું ઈ જ તે પતી ગયું. વાયદો એટલે ખબર પડે વાહિદું કરે ઓલું ગાયું વાળું કંઈક. ગાયનો હા ભેગું કરે બધું પછી હા. બધું ઉકાળો હોય ને આ બધું સાફ કરે આખી રાત ગયો હોય ને એટલે અહીંયા બધું ભરાણો હોય હા સવારે વાયદો કરવાનું હોય બધું સાફ તો ભેગું હોત તો સારું. એટલે ન રહો. ઓલી વિશાલે પપ્પા વાય વાય ફરવું પડે ઓલો બાટલો લઈને. તો પાયર એક દેખાય જ નહીં એમાં એટલે દૂધનું સાલ્યું પી જાય હા, ને એટલે હે ને તો નાખો તો એક જ કામ કરતા હોય. તો પહેલા બધું પાયર ફરી જાય હો તું ઓલી તાજે તાજે આ વંદિલે તાજી જ હતી. હા હો કેવું છે મમ્મી ભેંસ દોઈને આવે ને રોડે 6 વાગે હા. તાજી તાજી ને આપણે બે ટાઈમ હતી કામ બે ટાઈમ દોતા ને એ ટાઈમે દોવાનું બધાય. બધી હા બે ટાઈમે દબાવી. ને ગમે ઘણી વાર એક ટાઈમ ઓલા ઈ તો એક ટાઈમ થઈ ગયું હોય તો. ઓકે પછી હોય પારણ થાય ને તો એક હા. ટાઈમ દોવા દે તો એક ટાઈમ દોવા દે. ઓકે. નવું મળતું હોય ને તો દૂધ સારી દૂધ ઈ છે આપણે રિસોર્ટમાં ગયા હતા વિશાલ ત્યાં ઓલો છોકરાને બોલાવતો હતો ખબર નાના નાના છોકરા આટા મારતા હતા ને એ કહે કે દૂધ પી જા આવીને તાજું દોઈને આવ્યા છે એટલે નહોતું વેકેશન કરવા આવ્યા રાજકોટથી એટલે દૂધની તાળી પીતા તો તાળી દૂધ પી જાય છે હા તાળી તાળી એવા તમારા બે સાલિયા ત્રણ મારું સાલિયા સાલ્યું મોટું હતું તમને યાદ છે મારું હતું હા, મોટું કાળું સાલિયું. સાલ્યું મોટું હતું. મોટા હતા તો સાહેબ. તો ઈ તો સાય અત્યારે તો સાલે અવડા હોય તે તો કોડો મોટા હોય માણસ ખોરાક એવા સાલિયા થઈ ગયા છે હા વિશાલ સાહેબ બહુ કીધું. એટલે તો અટક અટ્ટા છે માણસ ખોરાક હતા ને એમાં તાળી હતી હા મારા ખોરાક થઈ ગયા ઓછા અને આ ઓછા નાની થઈ એટલે વાટક્યો થઈ ગયા અત્યારે તો પપ્પા હા હજી છે હજી પણ ગયો સાહેબ. ઊંઘમાં સૂતો હોય હો. હા સવારે 5 વાગે મમ્મી આપે મને બે આખો સાલી બાજુ પી જાય. સૂતો પીતો હોય પીન પાસે હોઈ જાય હા બે સાલિયા પી જાય. સા કર્યો એટલે હું સા પીતી. હા, નહોતું તો હા. મારે બંધાણ હતું સા. એટલે બેંક જોઈને આવી સા કરું સા કર્યો હું પી લઉં પછી એને સા દૂધ દઈ આવું મને કે મમ્મી હજી છે હું કહું, હા તો હજી પાછું થોડુંક સામાં પાછું સા એ નકરા દૂધ ન હોય. હા તે તો મમ્મી અત્યારે તો લીટરના લેખે આપણે ઓલું થાય કે લીટર દૂધ જ આવે રોજનું એમ અને ત્યારે તો પછી જેટલું આપણે હોય એ બધું આપણું જ હોય ઘરનું વેચાતું એ વેચાતું. વેચાતું એ વેચાતું ઘરનું થોડું બધું તો ચાલી જ પડે. સાચી વાત છે અને વેચાતું જે ગમે તે હોય ને તો ઓછું પડે. ઓછું પડે બધી વસ્તુ એ માપમાં આવે. હા. માપ વગરનું. એ છે ને ફ્રીજ જ આખું ભેરું રહેતું એનું દૂધનું. એમાં દહીં છાશ હોય હોય. છાશ હોય દહીં હોય માખણ હોય સપોરું હોય માખણ હોય. મેં વસ્તુ ફ્રીજ જ એટલે લેતા. હા આ બધું દૂધ બધા હારા રહે ને હારા રે એટલા માટે હવે તો એ દૂધ ગયા ને હવે તો ફ્રૂટ આવે ઓલા અથવા મહિનાથી પહેલા લીધેલું હોય ઉતારેલું હોય ને એ ફ્રીજમાં રાખે. ફ્રીજમાં રાખે ફ્રોઝન કરવા ફ્રોઝન કરવા તમને એક વસ્તુ બતાવું જો ઈ તો આપણે વિશાલને કીધું જ નથી કે આપણે શું થયું હતું ઈ નકર અત્યારે બધાને આપણે હોસ્પિટલે જવું પડે જો મારું ધ્યાન નો રહ્યો હોત ને તો આમ જો ઓહો એ આ તૂટીને કેવા પડ્યું હતું આ લોટમાં હા તને ખબર નહોતી નહોતી રહી એટલે મેં કીધું પછી પડ્યું અહીંયા બહાર જ પડ્યું હા. તો પણ લોટે બાંધી દીધો હતો હા એટલે મેં કીધું આટલા એવા જ મોતી કેમ છે 4-5 મોતી છે બહાર પીડા હતા તૂટી ગયું પાયલ ઈ ખબર નહીં ને હાથે હાથે તૂટી ગયું અત્યારે યુકે થી આવ્યું હતું ને ઇંગ્લેન્ડ થી આવ્યું હતું એક દીદીએ મોકલાવ્યું હતું એટલે મેં હાચવીને રાખ્યું છે પાછું હું બીજામાં ફિટ કરી દઈશ દોરીમાં જો બધા મને મોતી મળી ગયા બધા મેં રાખ્યા છે અને વોશ કરવા પડશે પાણીમાં પલાળે એટલે લોટ ઉખડશે ને એમાંથી તે હું એટલે મેં કીધું પછી મમ્મીને મેં કીધું ને મમ્મી કહે કે 15 રોટલી લોટ વાહે કે કોકને પેટમાં મોતી વયું ગયું ને તો ધંધે લાગી જવું બધાય એન્ડોસ્કોપી કરાવવી પડે તો કેમેરો ઉતારવો પડે અરે વણતા હોઈએ આપણે પણ જેટલી નડતા હોય એટલે તો આપણે કાઢતા જાય પણ કદાચ ભણવામાં આવી જાય એટલે વાંધો ન આવે. વાંધો ન આવે પણ છતાં એક રહી ગયું હોય તો આપણને મનમાં એ ધૂનકી રહે જ કે ભાઈ રહી ગયું છે રોટલી વણવામાં વાંધો ન આવે તરત બાર આવી જાય એટલે એટલે જ ને તોય અમે ઈ લોટ જવા દીધો આખો પાછો નવો લોટ બાંધ્યો 15 રોટલીનો એવું કરવું પડે નહીં તો એટલે મેં મમ્મી કે ગમે એટલું ધ્યાન રાખીને તોય વેમચૂક થઈ જાય એ ગમેથી થઈ ગયું તું એ પાછું થઈ ગયું રેડી અને હાલો હવે અમે અમારું બધું ઉપાડી લઈએ ફટાફટ અને પછી આપણે આરામ કરીએ ડિટેન કરીને રેડી ફાઇનલી જમી કારવીને થઈ ગયા છીએ ફ્રી અને મેં તો લગાવી દીધું છે હવે આ લગાવે છે તો નવું નવું લાવો જ કંઈક હવે કંઈ થાય નહીં તો સારું ધોળા થઈ જાઓ અમુક આવી છે ને ધોળ કે તો વિશાલ હું તો ધોળો જ છું થોડા જ છીએ તો 10 જ મિનિટ રાખવાનું પછી નિકાલ નાખવાનું એટલે ટેનિંગ હોય બધી જતી રહે એમ બાકી કાંઈ છે નહીં લાંબુ બ્લીચ નથી કારણ કે બ્લીચમાં તો વિશાલ મને શું કે ખબર કે ઓલું છે ને કે વાળ કે બધા ભૂરા ભૂરા થઈ જાય ને એવું મેં કીધું એવું નથી એ તો મને ન હદે બ્લીચ ને એવું તો કારણ કે મારી સ્કિન વિશાલ ઓલરેડી એટલી સેન્સિટિવ છે એટલે સેન્સિટિવ યાદ તમે બહુ સેન્સિટિવ રહ્યા કે નહીં અમે એ તમારી જેવી જાડી ચામડીમાં તો કલાક રાખો તો અસર ન કરે આખું કેમ બળવા મીડી આમાં ઈ ડિટેન થોડુંક બળશે એટલે એટલું બધું નહીં બળે હમણાં 5 મિનિટ થાય એટલે બધું નોર્મલ થઈ જાય તો વાંધો નહીં તો જો મેં ઓલરેડી લગાવી લીધું છે
પછી વિશાલે લગાવ્યું ત્યાં હું હવે બરફનું ઓલું પાણી કરી લઉં પછી આપણે મસ્ત વોશ કરી નાખીએ એટલે બધું ડિટેન ગાયબ ટૂંકમાં આપણે જે નાઈને આવ્યા જ ને અમે જે તડકામાં હમણાં એ બધું જે ટેનિંગ થઈ ગયું હોય ને એ બધી જતી રહી તો ચલો તે જો બીજા બેન અમારી મસ્ત સૂતી છે ને ત્યાં અમારે બેના કામ પતી જાય ફાઇનલી થઈ ગયા છે મસ્ત રેડી કેવો ભાભર પૂરા લાગતા હઈશું બ્લોગમાં તો બ્લોગ જોવા વાળાને ખબર બધાને ચાલો મારે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે તમે તો જે હમણાં લગાવ્યું છે એટલે 10 મિનિટ ખમો તમે મારે તો 10 મિનિટ થઈ ગઈ છે એટલે હું નીકાળી નાખું છું તો મસ્ત બરફનું પાણી આપણે લઈ લીધું છે ઠંડુ અને રૂમાલે લઈ લીધું છે ચાલો આપણે પહેલાં વોશ કરી નાખીએ પછી વિશાલને વોશ કરી દઈશું તો ફાઇનલી અત્યારે વાગ્યા છે બપોરના 3 અને વિશાલ તો જતા રહ્યા છે ઓફિસે અને મારે બીજું અત્યારે મસ્ત સૂતી છે તો એ સૂતી છે ને ત્યાં અમે લોકો બેગ પેક કરી લઈએ અમારું તો પહેલાં તો બીજાનું જે બધો સામાન લઈ જવાનો છે એ બધું હું પેક કરું છું એનો રૂમાલ ને એના કપડાં ને એની ચુંદડીઓ અને ગોદડીઓ તો ખાસ અને સ્પેશિયલ અમારું પ્રિન્સેસ ફ્રોક ને બધી વસ્તુ અત્યારે પેક કરવાની છે તો ચાલો ફટાફટ બધું ભરી લઈએ ફાઇનલી અહીંયા મારી દ્વિજાના બધા કપડાં ભરાઈ ગયા છે ડાયપર રેડી થઈ ગયા છે ચડ્ડી વડી બધું નખાઈ ગયું છે અમારી બાસ્કેટ એક કમ્પ્લીટ થઈ ગઈ છે હવે ગોદડીઓ છે ટુવાલ છે નાવાનો અને અમુક બધું ઘણું ખરું કુશલીની બધું છે એની એક નાની બેગ કરી લઈએ આવી ગયા છે કિચનમાં અને તમે જોઈ શકો છો અહીંયા જોઈને ખબર પડી જ ગયા છે શું બનવાનું છે અને અહીંયા જોઈને ખબર પડી ગઈ છે શું બનવાનું છે ઓબ્વિયસલી બપોરે વાત થઈ ગઈ હતી આપણે ઇડલી બનાવવાના છીએ તો બધી વસ્તુઓ રેડી કરી લીધી છે અહીંયા આપણે સૂકા મસાલા ખડા મસાલા નાખવાના નથી સંભાર બનવાની તૈયારીઓ ચાલુ છે દાળ અમારી બફાઈ ગઈ છે અને આખા વગડે અમે પાણી કર્યું છે થોડી આમલી લઈ લીધી છે પલાળીને કારણ કે આ કુકરમાં સીટીઓ નહોતી પડતી એટલે થોડુંક ઉભરાઈને જતું રહ્યું છે પછી સાફ કરી નાખશું આરામથી અને ચટણીમાં થોડુંક હજી કામકાજ બાકી રહી ગયું છે અમારે અને અહીંયા તેલ મુકાઈ ગયું છે તો પહેલાં વઘાર કરી પછી આપણે બીજું બેનને નવરાવવાની છે એટલે મેં કોઈ પહેલાં સાંભારનો વઘાર કરી નાખું ને પછી પપ્પા કોથમરી લઈને આવે ને પછી ચટણી પ્રોપર બનાવીને મૂકી દઈએ પછી તો ઇડલી બનતી જશે એમ બધા જમતા જશું તો ચાલો અત્યારે જો તેલ આવી ગયું છે સૌથી પહેલાં સાંભારનો વઘાર કરી લેજે ગ્રેવી છે એ આપણે રેડી કરી લઈએ તો ફાઇનલી આ તમે જોઈ શકો છો કે આપણું ફીણા થઈ ગયા ભાઈ ને ફીણા થઈ ગયા થોડુંક લીંબુ નાખીને થોડુંક કિંજલ દીદી કે પાણી નાખો તો હાલે ઓકે કેવું થશે થાશે હવે સંભાર તો બહુ મસ્ત છે કે ભાઈ નંબર થઈ ગયો જો જોરદાર છે તો ટેસ્ટ કરીએ પછી ખબર પડે ટેસ્ટ કરીએ પછી ખબર પડે અત્યારે જો આમ તો નહીં વાંધો આવે પછી ચડે આ તો આવી ગયો આથો તો આવી ગયો એવો હરકો ઠીક કારણ કે એ તો છે ફેર તો પડે ને સવારની 4 કલાક વહેલું તમે કરો અને પછી 4 કલાક આપણે 1:30 વાગે આવીશું કોઈ પણ સંભાર છે ને એટલે મજા આવશે મજા ખાવાની. આવશે નહીં વાંધો આવે આ તો આવ્યો ને મમ્મી બરોબર નહીં આમ તો નહીં વાંધો આવે જો મમ્મી હા આવી ગયો જો ચડી જાય પેટમાં હાથો આવી જાય ભાઈ બધે બધાને નાખી દો થોડો ઘીનો આ નાખી દે બધો રખાઈ નહીં થાય એટલો જ જોઈ થાય બધું નાખ એમાં લીંબુ નીસવાય પાણી ન નખાય લીંબુ નાખ્યું ને? લીંબુ નાખીને પાણી નાખે હવે હવે ગમે સાઈકું મીઠું ઓલું ઓછું નથી ને ફાઇનલી આપણી ઈડલી બનવાનું કામકાજ ચાલુ છે મસ્ત ધીમે ધીમે મુકાવા માંડી છે વાગી ગયા છે 7:45 અને અમારી વિશાલ ને મમ્મી બેસી ગયા છે મસ્ત ઈડલી ને સાંભાર ને ચટણી જમવા કેવું લાગ્યું હે ને આપણે મોડી પલાળી હતી મમ્મી તે શું કહેવાય હાથો ઈનો નાખ્યો ને એટલે આવી ગયું પાછું તોય પોચી થઈ જો ઓલી તો આપણે વધારે જ થોડીક પોચી થઈ જાય છે ચટણી એવી થઈ સંભાર એવો થયો જોરદાર ભાઈ હે ને બહુ મસ્ત અમારે સ્પેશિયલી વિશુ માટે કહેતા હતા ને કે મને નકરી ઇડલી ન ભાવે મને સંભાર હોય ને તો જ ભાવે સંભાર હોય તો ભાવ અને મિક્સ થઈ જાય ને બહુ બહુ મજા આવે ખાવાની તો તમે ચટણી તો લેતા નથી ચટણી તો ચાખો ખાલી એટલી મસ્ત ટેસ્ટમાં લાગે છે હે ને તો ચલો હવે મારી પ્લેટ ચડે છે ત્યારે પછી એમાં તો એકાર બે મૂકી દીધા બધાને થઈ રહે અત્યારે અમારા બેગ થઈ ગયા છે બધા પેક વિશાલનું બેગે પેક થઈ ગયું છે લઈ જવા માટેની જોડી નીકળાઈ ગઈ છે કમ્પ્લીટ રાખી દીધું ચાલો બેગ પેક કરી લઈએ તમારું તો એટલે બધાના બેગ પેક થઈ જાય મમ્મીની સાડી વાડી બધું નક્કી થઈ ગયું છે એક થેલો તેવું છે જાજુ તો મારે છે તેવું છે તો ફાઇનલી આજના બ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ આવતીકાલે મળશું એક નવા બ્લોગની એક નવી સવાર સાથે ત્યાં સુધી વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો